બહુ ટેન્શન નહીં લેવાનું છે. આપણે અહીંયા અમારા મનીષભાઈ જે છે એ તમારા દીકરાની જેમ જ તમારી સેવા હાલશે. થયું છે શું? જીવ ગઈ ગયું રાત્રે એ સુઈ ગયું ને જીવ ગયું. મળી થોડું આ લોકો સાટકો કરે એમાં અંદર ગઠ્ઠો થઈ ગયો. ગઠ્ઠો પેલા ડોક્ટર એકદમ ચીપ્યો ખેંચી કાઢ્યો. ખેંચ્યા પછી અંદર નસ કપાઈ ગઈ કે શું થઈ ગયું ખબર ના પડી. તે પાણી આયા જ કરે, લોહીનું પાણી થઈ જાય, પાણી ટપક્યા કરે. પાણીની હિસાબે ચામડી ચોટે, તરત જ ગમે તે રીતે થોડું થોડું કાણું પાણી નીકળી જ જાય. કામ કરજો ને, એમનો આખો સેટ છે ને એની એક ઝેરોક્સ કાઢે, બરાબર, પછી મને પહોંચાડી દેજો આમની જોડે. એટલે આપણે પરીખ હોસ્પિટલમાં મનસુખ સર છે, મનસુખ કોટડિયા, એમને બતાવી દઈએ. તમે બતાવવા તો આવી શકો એમ છો ને? હા, એ તો આમ થાય. બતાવવા તમે આવી શકો? રિક્ષામાં આવી શકાય ને? વોકર લઈને આપણે એક બીજા ડોક્ટરને રિફર કરી જોઈએ. પહેલા મારી પાસે આપણી પરીખ હોસ્પિટલ છે, ત્યાં આપણું જે ટ્રસ્ટ છે રાગિણીબેન ટ્રસ્ટ, એનું ટાઈપ છે કે જેની પાસે મા કાર્ડ કે એવું કંઈ કાર્ડ ના હોય, આયુષ્યમાન કાર્ડ, તો ત્યાં આપણું ટ્રસ્ટનું કાર્ડ ચાલે છે. ત્યાં બધા ડોક્ટર્સ આવે છે, એટલે એક ડોક્ટર્સને આપણે મળી લઈએ ત્યાં, મનસુખ કોટડિયા કરીને, એ સર્જન છે. તો આપણે એક એમનું રિફર કરી જોઈએ કે સાહેબ આવું છે ને, તકલીફ સોલ્વ કરી થતી જ નથી, થઈ જાય તો દાદા ઊભા થઈ જાય. તો એકવાર એમને બતાવી જોઈએ. પછી એમ કે એકવાર પેશન્ટને લાવો તો પછી આપ આવી જજો ત્યાં, હું અમને કહી દઈશ કયા સમયમાં આવવું, અને એક જગ્યા થઈ જશે તો આપણે એ કરાવી દઈશું. તમારી પાસે જે પૈસા હોય તમે આપજો, નહીં હોય તો હું મારું ટ્રસ્ટ આપશે, જે થોડી ઘણી ભાઈ ભેગા થઈ અને કંઈક કરાવીએ. મારી હજુ એટલી બધી ઓકાત નથી, તો શું છે, ફૂલની પાકડી વાળો, પણ જે બને આપણે એવું કંઈ પ્રયત્ન કરીએ કે આમાં તમે ઊભા થઈ જાઓ તો તમારું પોતાની જાતે ક્રિયાઓ કરી શકો. બીજું કશું કંઈ છે નહીં. તમારા દીકરા ને બધું બંને ઓફ 2007 ઓફ થઈ ગયા વચ્ચે. અચ્છા, પ્રેગ્નન્સી આવી ગઈ. અને પેલો મોટો છે એ 40 વર્ષનો, અહીંયા લપસી ગયો અને એમ્બ્રેજ. આપણું ટિફિન આવે છે, મજા આવે છે? લાડુ ખાધા આજે? લાડુ આવે જે ટ્રસ્ટ છે ને જ્યાંથી તમને ટિફિન આવે છે 5 રૂપિયા, એ મારા મમ્મી પપ્પાના નામનું છે. રાગિણીબેન છે મારી માં છે, અને બિપિનચંદ્ર જે મારા બાપ છે, પણ એ બંને ગુજરી ગયા છે. એટલે એમના નામનું આ, એમાં બી શું છે, ટ્રેજેડી હતી. આજે તમે અત્યારે પથારીમાં છો, મારા ફાધરને લીવર સિરોસિસ હતું. હવે એ ટોટલી બેડ રેસ્ટ હતા, અને એમને ત્યારે લીવર ચેન્જ કરવું પડ્યું હતું. હવે ત્યારે એકદમ 35 લાખ રૂપિયા કીધેલા ડોક્ટર્સે, પેકેજ આખું. તો હું મારું લીવર આપવા તૈયાર હતો, પણ એમને 62 વર્ષ હતા, એટલે ઇમ્પ્લાન્ટ થાય નહીં, થાય તો રિકવરી થાય નહીં, એટલે મારું આપેલું કદાચ ફેલ જાય. એટલે ડોક્ટરે એવું કીધું કે આખું કેડેવર આવે તો એ સેટ થઈ જાય બ્લડ ગ્રુપ પ્રમાણે. તો પછી એમણે મને કીધું કે આટલો મોટો ખર્ચો થશે. હું સાહેબ, હું હજુ ફ્રેશ ગ્રેજ્યુએટ બહાર આવ્યો છું, પપ્પાની કન્ડિશન આ છે, હું પ્રયત્ન કરી લઉં, પણ તો કે અત્યારે 5 લાખ રૂપિયા બી ભરી દો. મારે, હું હજુ ફ્રેશ ગ્રેજ્યુએટ, મને ઉધારે કોઈ 5 રૂપિયા તો આપે નહીં, તો 5 લાખ તો ક્યાંથી આપે? એટલે પછી મેં બધા જેવી સગાવાલ, તમે કહો ને સગાવાલા, એવા વર્તુળમાં મિત્રોમાં બધાને કીધું. 1-2 જણે એવું કીધું કે ભાઈ આપણે સમાજમાં ઉઘરાણું નાખીએ. હવે એ માણસને મેં કીધેલું ને એના માટે 5 લાખ રૂપિયા એટલે 5 રૂપિયા બરાબર છે. છતાં એણે મને એવું કીધું કંઈ વાત એવું નથી કરવું, તમે આપવા હોય તો આપો. એટલે આપણે શું સમય કાઢવાનો હતો કે એમને ભરીએ ને તો પહેલું કેડેવર લેવાય, એવું હતું. એટલે મેં કીધું પછી બધી વ્યવસ્થાઓ કરીને આપણે એમને ચૂકવી જ દેવાના હતા. એટલે થયું નહીં. હવે 6-7 મહિના ટોટલી બેડ રેસ્ટ પર રહ્યા. પૈસા તો મેં ક્યાંકથી લઈને 2-3 લાખ રૂપિયા તો ભરી દીધા. એટલે એ નક્કી તો થઈ ગયેલું. પણ એ જે હું માગવા અને મળવા લોકોને ગયો ને, એ ત્યાં પ્રોસેસ એટલી હતી મારી કે એક NGO હું ચોક્કસ એવું બનાવીશ કે કોઈ પણ દીકરા એના બાપ માટે પૈસા માગવા ના જોઈએ, એને ખાલી અમારો સંપર્ક કરવાનો, અમારાથી થશે એટલું અમે ચોક્કસ કરશું. આ એવી રીતે ટ્રસ્ટ બનાવ્યું છે. એટલે જોઈએ છે માતાજી જેટલું ચલાવે ત્યાં આવે છે ને, એવા બીજા 22 કે 23 બા દાદા ત્યાં જાય છે, પણ એ પેલા એરિયામાં છે. નરોડામાં હજુ 4-5 જ આવે છે. અને આપણે જો માતાજી દયા કરે ને તો આખા અમદાવાદમાં કરવું છે. કેમ કે દુનિયામાં બધાના બધા છે, ખાલી સિનિયર સિટીઝન માટે કોઈ નથી. સૌથી વધારે જરૂર છે ને બાપને છે.
આ બાપને જે માં કેમ માં એ એટલું કરવાનું સમજો, છે. આ છે ને, માનો કાર્યક્રમ શું છે? રડી લે, હા, એ ready. કોકને કહીએ દે. કઈ- બાપ એવી તાકાત છે ને કે બોલી ના શકે, કહી ના શકે ને રડીએ ના શકે. અને એમાં અમે આવી જાય હાર્ટ એટેક. અટક આવી ગઈ. હું નથી ચિંતા કરતો. આજે બા છે. મારે અટક આવી ગયેલું છે. હા, મારી આ બાબુ off થઈ ગયો ને, હા આ થોડું જરા દુખાવો થાય થઈ ગયો. થાય જવાન છોકરાને આવું થાય એટલે થાય. એટલે મેં કીધું ભગવાન આવું કેમ? પણ કશું નહીં, ગોળી આપી. અને હું તો એવું માનું છું બસ, સુધી દુખાવો નહીં. કે મા બાપને અલગ ના કરવા. આ માં છે, તમે બાપ છો. બધાને માં વાંધો નહીં આવે તો બાપા ના જોઈએ. કેમ? કારણ કે બાપા બેહી જ રહેવાના છે, રિટાયર કરી. માત બાપડી શાકે સમારશે, કપડા ઉકળશે. એટલે આવી દુનિયા છે આમાં. પણ મા બાપને જુદા, જેને તમને જુદા કોઈ દાડો નથી પાડ્યા મોટા કરતા કરતા, એને તમારે શું કામ જુદા પાડવા પડે ભાઈ? તમે ના બને ચાકરી ના કરો, એ બે એમનું કરી લેશે, એમને કોઈની જરૂર. તમારી બેન કોની જરૂર કહો? કોઈની નહીં. તમે બે છોકરાને મોટા કર્યા એટલી તાકાત તમારામાં તો છે, તો તમને પાલાવા વાળું કોણ? કોઈ નહીં પરવાળો. વાત ખોટી આ છે. એટલે આપણે આ 5 રૂપિયાનું ટિફિન એટલે જ શરૂ કર્યું છે કે સિનિયર સિટીઝન નું કોઈ નથી. એમને ખરેખર એમની પાસે જવા જેવું છે. સિવિલમાં રોજ 5000 લોકો જાય સેવા કરવા, ટિફિન આપવા, પણ એની જરૂર નથી. એટલે ત્યાં જવું જ નથી આપણે. આપણે અહીં જવું છે. આવા 100 નહીં, બસ બહુ છે. ખાલી એમને સાંભળવા પડે, એમને સમજવા પડે. તમારી અપેક્ષા શું આખા દિવસની? તો કોક આવે મજો 2-4 વાર વાતો કરે, ગમે. તો તમારી અપેક્ષા આટલી? એટલે આ જેટલા બી બા દાદા છે ને, એને અઠવાડિયે હું 2-3 જણને મળવા જઉં રવિવારે. એટલે એમને એમ લાગે કોઈ પોતાનું આવ્યું. બસ આપણે લેવા ખાવાની કોઈ વૃત્તિ છે. પણ એમને મળું, મજામાં છો? હા મજામાં. સારું કઈ કામકાજ? 1-2 દાદા બા તો એવા છે, હું ખાલી આમ જઈને એમ કહું ને બા મજામાં, એટલે પેલા બા તો રડવા જ પડે સીધા. મેં કહું તમે આ રડશો ને તો આવીશ નહીં. હું તો મળવા આવું છું, તો રડવા આવો છો? એટલે પછી એ કે હા હા ભાઈ તો આવજે, હું રડે નહીં ભાઈ. સારું, એટલે હું ચૌ પાછો. જો હાંભળો, થોડીક શાંતિ રાખો. ડાકોર જે જવાનો રસ્તો છે ને, ત્યાં આપણે એક જગ્યાનું પ્લાનિંગ છે. ત્યાં આપણે આવું જ બનાવવાનું છે. ત્યાં એવું બનાવવાનું છે કે તમે બે ત્યાં આવો ને તો તમે એમને હું ફોરેનમાં આવી ગયો. તમારા રૂમ એવા હશે. મારો જે કન્સેપ્ટ છે ને સિનિયર સિટીઝન માટે, એનો કન્સેપ્ટ આ છે કે તમને એમ લાગે કે હું ફોરેનના રૂમમાં રહું છું અને મજા જ મજા છે. અને તમારા કેરટેકર હોય, ટાઈમ થાય તમારે 7 વાગે દવા લેવાની હોય તો કોના સાથે દવા અપાઈ જાય તમને. આપણો આવો કાર્યક્રમ. હા, અને એમાં એવું નહીં ખાલી વૃદ્ધ લોકો, એવું નહીં, જે પણ નિસહાય, પેરાલિસિસ થઈ ગયો છે, પગ ભાગી ગયો છે, ઊભા નથી થવાતું, આ બધા ત્યાં આવી જવા. પણ એને વાર લાગશે કેમ કે હજુ કઈ બધું તરત અને વગર પૈસે કઈ થવું જ નથી. પ્રયત્નો ચાલુ છે. માતાજીની ઈચ્છા હશે તો ઊભું થઈ જશે. પ્રેક્ષક મિત્રો, એટલે જ કહું છું કે મા બાપ બહુ મોટી મૂડી છે, સાચવજો. કેમ કે એમના જેવું કોઈ કઈ મળતું નથી. બરાબર? જય માતા.